તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણા યુટ્યુબના મોટા બ્લોગમાં. હવે અમે છે ને અહીંયા મેં તમને કીધું હતું ને પાર્ટ 2 આવશે. તો પાર્ટ 2માં જે મારા કાકાના છોકરાના શું છે પેલા કાકાના લગ્ન છે. કાકાના છોકરાના લગ્ન છે. જો અહીંયા છે ને બધી વિધિ હાલે છે અને મને ને ક્યારની ભૂખ લાગી ગઈ. કેટલો બધો નાસ્તો કર્યો કા મારા હાટુ લઈ આવ્યો હતો ને ભત્રીજો ખબર હે ને તમને? બોલ તો જરા બોલું. કેટલા બધા ટેણીઓ છે આમ જો નકરા. એક આ ઝીણી અમારે જો ડિસ્કો કરે. હવે હે ને બહુ ભૂખ લાગી છે, જમવાનું ચાલુ થઈ ગયું છે. મારી જેમ લગ્નમાં જમવા કોણ કોણ જાય કમેન્ટમાં કહી દેજો જરા. અને મમ્મી ક્યાં હોય ગેસ? મારા મમ્મી હરક બધુડા જો વહીવટ હાલે બહુ બધા વાગ્યા. અને જો ઓલા મારા ભાભી ટેણીયા, ખતરનાક ટેણીયા છે, ખતરનાક. શાંતિ જ નથી લેતા. જો ઓલા બધા ઓશિકા રમે. હું જ્યાં લગ્નમાં જાઉં ને અમે બધાને ઓશિકાથી રમતા જોયા. નાસ્તા પાણી હાલે. ભૂખ લાગી. તો હવે તમે બહીના રહ્યો, હજી આગળ ઘણું બધું છે આમાં. મળીએ થોડી વાર પછી. જોઈશું ફાઇનલી લગ્નમાં જેના માટે આવ્યા હોય ને બધા એ ટાઈમ આવી ગયો છે. એટલે કે જમવા. હું ખરેખર જમવા આવું. જા બે મોઢે ખાઈશ અને પછી એમ કે હું જાડી થઈશ. એક અમારા રાજકોટ વાળા ભાભી, જૂના જાણીતા મસોતા વાળા. પછી અમારા ફઈ છે, આ પૂજા દીદી છે, આ અમારા પૂજા ભાભી છે. હા ઈચ્છા 2 મિનિટ રાખો. આ ટ્વિંકલ ભાભી છે અને બધાએ ભરી ભરીને લઈ લીધું. જોયું ન હોય ને એમ. ના હું તો એટલે અલગ બેઠી તમારે બધેથી. હવે ફટાફટ જમી લઉં પછી મળી. તો ફાઇનલી ગઈસ મેરેજ પતી ગયા છે. આ બધા વાતો કરવા બેસી ગયા. ચોખ્ખી પંચાયત, પ્યોર પંચાયત. મને કોઈ રોકોમાં આરામ ફરમાવે છે. કેવો એમ કાંઈ ઉપાધિ વગર ઉતો છે, ત્યાં મજા આવે ને. એમાં આ જોવો મારે આને જીવી આમ જગ્યા નથી ક્યાંય, જરીક જગ્યામાં હું તો મેં જો મસ્ત મહેંદી મૂકી હતી. તમે લોકો જો કેવી લાગી તમને જરા કમેન્ટમાં કહેજો મને. અને આ નેલ્સ અને જો સામે અમારા જમાઈ છે ને જો વાતું કરે છે. જો આ બધા વાતું કરે જો. એને એટલો ઇન્ટરેસ્ટ લાગ્યો હોય ને વાતું કરો. કોઈ આમ જોતા જ નથી, વાતું જ કરે ક્યારના. એટલે ભાઈ કેમ પાટા મારે. અને આ બધા જો લગ્ન પતી જાય ને, આખા લગ્ન પતી જાય ત્યાં સુધી વાતો કરી હોય 2 દી. તો એ નીકળવા ટાઈમે 1 કલાક એવી વાતો હાલે કે આમ બાજુમાં જઈ જઈને ખુશખુશ કરે. તો હવે બને એટલું જલ્દી અમે નીકળીએ અહીંયાથી ઘરે જવા માટે, કેમ કે હજી ઘરે જઈને એટલું કામ છે. શું છે નગર હજી કલાક મોડું જાય વાતું કરવા. એટલે તમારે અમને નથી લઈ જવા ઘરે એમ કયો ને? અરે ના ના, ઘરે તો આવવાનું જ છે. તમારે અમારી 2 ઘરે આવવાનું, 1 ને 2 ઘરે. હવે અહીંથી ચક્કર મારતા 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 બાબરા જવાનું છે. થોડી વાર પછી મળીએ. હવે છે ને મેરેજ તો આખા પતી ગયા, પણ અમારે આ બાજુ કાઠિયાવાડમાં છે ને એવો રિવાજ હોય કે લગ્ન પતે ને પછી દીકરીના ઘરેથી આવે ને મામાટ, દીકરીના ઘરેથી મામાટ આવે અને એમાંથી ભાઈઓ ભાગ પડે. બરાબર? એટલે હા, સસરાના ઘર આવે ને ત્યારે બધાને ભાઈઓને ભાગ દેવાનો હોય. એટલે ઈ આખું વિધિ હું હોય ને તમને મારા બાબુ સમજાવશે. બોલો બાબુ. અમારે ત્યાં એવો રિવાજ છે, દીકરીના ઘરેથી મામાટ આવે ને ત્યાં અમારે 7 ભાઈઓ 7 છે.
સાતે ભાઈઓ વચ્ચે અમારા મામટ ખોલવાનો અને કંસારના 7 ભાગ પડશે અને મામટને 7 ભાગ પડશે. એમને ભાગ નો આપે તો નો હાલે. નહીં, તો અમારે 20 વર્ષે પણ ડખા ખાય. ઓહો એમને આ બધી વસ્તુ હાટુથી ડખા કરે. હા, આમાંથી અમારે અબોલા થઈ જાય. જો મામાટનો ભાગ નો મળે ને એટલે ઈ ભાઈઓને ભેગા નથી એવું ગણાય. ભાઈઓ હોય ને એટલાને ભાગ મળે આમાંથી. હા, અને મારી બે બહુના કંસારે આપણે મોકલ્યા છે જેતપુર ગુંદાળા બે ઉડે તો જા નકર બાવળિયામાં ગા. આ અમારા ભાભી મામાટ લઈ આવ્યા છે. હજી મારા 4 છોકરા બાકી છે. રેડી. એટલે જો તમારી ને આવો મામાટનો વ્યવહાર હોય ને તો કમેન્ટ કરી દેજો, અને જો નો હોય ને તો હવે મામાટમાં ભાગ લેતા જાજો. બસ આયે. તો ફાઇનલી ગાઈઝ અમે લગ્ન પતાવીને ઘરે આવી ગયા છીએ બધાય, અને એટલા થાકી ગયા છે કે વાત જવા દો. એટલે હવે કઈ બોલે એવું જ નથી, બધું હુઈ જવું છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો થોડી કમેન્ટ કરી દેજો, એટલે હું તમને આવા નવા વિડીયોઝ આપી શકું. થેન્ક યુ સો મચ.